સુરતના નાઝીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની આકરી ટકોર બાદ હવે સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। કતારગામ દરવાજા નજીક આવેલી નાઝીરનગર વસાહતમાં 100 થી વધુ પરિવારોના મકાનો કોઈ પૂર્વ સૂચના વિના તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપ વચ્ચે હાઈકોર્ટે મનપા તંત્રને સોમવારે તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવા આદેશ કર્યો છે। કોર્ટની ઝાટકણી બાદ હવે ઘર વિહોણા બનેલા પરિવારો માટે મનપાએ ભરી માતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા શરૂ કરી છે। સુરતના કતારગામ દરવાજા પાસે આવેલ નાઝીરનગર વસાહતમાં થયેલા ડિમોલિશન મામલે હાઈકોર્ટની કડક ટકોર બાદ સુરત મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી છે। આરોપ છે કે નાઝીરનગર વસાહતમાં 100 થી વધુ પરિવારોના મકાનો કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે નોટિસ આપ્યા વગર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા હતા। આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કોર્ટે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને તંત્રને આગામી સોમવારે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે। કોર્ટની ટકોર બાદ હવે મનપાએ ઘર વિહોણા બનેલા પરિવારોના તાત્કાલિક વસવાટ માટે ભરી માતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી છે। અસરગ્રસ્ત પરિવારોને કોમ્યુનિટી હોલમાં રહેવાની સાથે લાઇટ, પીવાનું પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એવી તૈયારી મનપા દ્વારા દર્શાવવામાં આવી છે। હવે સોમવારે હાઈકોર્ટમાં યોજાનારી સુનાવણી પર સૌની નજર મંડાઈ છે। अभी भाई कहाँ रहने का? मारू ए दरवाजा नासिरनगर મહાનગરપાલિકા તમને અત્યારે હોલ આપ્યો છે, શું કહેશો? आज 28 દિવસ પછી મહાનગરપાલિકાએ અમને હોલ આપેલું છે, પણ એમાં કોઈ જ વસ્તુ છે નથી। અત્યારે નીચે ગંદકી તમે જોઈ શકો છો કેટલી વધારે છે ને ટોયલેટમાં અત્યારે નળ નથી, પાણી નથી। સવારથી આવેલા છે અમે લોકો 8 વાગ્યાથી અહીંયા પીવાનું પાણી પણ નથી। અત્યારે કોઈ જોવા પણ નથી આવ્યું અત્યાર લગી। કોઈ અધિકારી જોવા આવ્યો છે? ના, કોઈ અધિકારી નથી આવ્યો। તમને કોને સૂચના આપી હતી? અમને એક લેટર આવેલું કાલે, 2-3 માણસ આવેલા, એ લેટર આપીને ગયા કે તમે મહાનગરપાલિકા તરફથી તમને આ ઓર્ડર છે કે તમે અહીંયા ભરી માતા રોડ ઉપર અહીંયા આવી જાઓ। આટલા દિવસ તમે ત્યાં રહેતા હતા નાસિરનગરમાં, ત્યાં તમને કેવી તકલીફ પડતી હતી? ત્યાં ખુલ્લા આસમાનની નીચે હતા અમે લોકો, એ જ વસ્તુ હતી। બાકી જે એનજીઓ છે, સંસ્થાવાળા છે, એ બધી વસ્તુ કરતા હતા અમારે માટે। નાસ્તો આવતો હતો સવારમાં, જમવાનું આવતો, બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ હતી। અહીંયા કોઈ વસ્તુ છે નથી ને કોઈ જોવા માટે આવતો નહીં। હોલ તમને રહેવા આપી દીધો, હવે બીજું કઈ પ્રકારે જોવું જોઈએ? હવે અમારું તો એક જ માંગ છે, અમને એવી બધી વસ્તુ જોઈએ ને અમને ઘરના બદલે ઘર આપી દે એ જ સારું થાય, બીજું કઈ નહીં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।